નમસ્કાર, હું રેડિયોગ્રાફર છું. આજે આપણે અને સીટી સ્કેન વિશે જાણશું. આ બંને ટેસ્ટ શરીરના અંદરના અવયવોને જોવા માટે વપરાય છે, પરંતુ પ્રણાલી અને ઉપયોગમાં થોડો ફરક છે. સીટી સ્કેન એટલે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી. આમાં એક્સ-રે ઉપયોગ થાય છે, જે શરીરના અલગ-અલગ સ્તરોનો ફોટો લઈને 3D ઇમેજ બનાવે છે. સીટી સ્કેન સામાન્ય રીતે હાડકાં, છાતી, પેટ અને માથા માટે શ્રેષ્ઠ છે. એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, જે શક્તિશાળી મેગ્નેટ અને રેડિયેશન વગર કામ કરે છે. ખાસ કરીને સ્નાયુઓ, મગજ, હાર્ટ અને નર્વસ સિસ્ટમ માટે શ્રેષ્ઠ છે. મશીનમાં 3 ટેસ્લા પાવરનો મેગ્નેટ હોય છે. પૃથ્વીનું નેચરલ મેગ્નેટિક ફિલ્ડ માત્ર 0.00005 ટેસ્લા છે. એટલે મશીનનો મેગ્નેટ પૃથ્વી કરતાં 60,000 ગણો વધારે શક્તિશાળી છે. દરમિયાન મશીન થોડી અવાજ કરશે, જે સામાન્ય છે. તમારે શાંત રહેવું પડશે અને ઇયરફોન અથવા કાન પેડ આપવામાં આવશે. સીટી સ્કેન ખૂબ ઝડપથી પૂર્ણ થાય છે. તમે લીતેલા બેઠેલા હોઈ શકો છો અને મશીન એક્સ-રે લે છે. આ ટેસ્ટ પણ સુરક્ષિત છે, પરંતુ થોડી રેડિયેશન આવે છે. અને સીટી બંનેના રિપોર્ટને જોઈને યોગ્ય નિદાન અને સારવાર માટે માર્ગદર્શન મળે છે. અને સીટી આપણા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. સીટી હાડકાં અને વસ્તુઓ માટે શ્રેષ્ઠ, સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમ માટે શ્રેષ્ઠ. આ બંને ટેસ્ટ અંદરના અવયવોને સ્પષ્ટ રીતે જોવા મદદ કરે છે.